ડભોઈ તાલુકાના ફરતીકુઈ અને હાસાપુરા રેલવે ફાટક નંબર 33 ગરનાળાનું છેલ્લા 3 મહિનાથી કામગીરી શરૂ કરાઈ છે, જે કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિથી કામ ચાલતું હોય, જેને લઈને હાસાપુરા ગામના લોકો પરેશાન થયા છે. થુવાવી અને અંબાવ ગામ પાસે ડાયવર્ઝન આપેલું છે, જે 12 કિલોમીટર ફરીને ગ્રામજનોને જવું પડે છે. મહિલાને ડિલિવરી કે દવાખાનાનો દર્દી માટે એમરજન્સી હોય તો 108 પણ ફરીને આવતા હોય છે. પ્રજાનો સમય અને પૈસા સાથે તકલીફોનો સામનો કરવો પડે છે. એક તરફ રેલવે તંત્ર દ્વારા ફાટક મૂકશું તેવા વાતો કરવામાં આવી રહી છે અને ગુજરાત નંબર 1 બનાવવાનું હોય, જેને લઈને ઠેર ઠેર ફાટકો હોય ત્યાં ગરનાળાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, પરંતુ ધીમી ગતિથી કામ ચાલતું હોય, જેને લઈને ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. ડભોઈના હાસાપુરા ગામ પાસે આવેલી રેલવે ફાટક નંબર 33 પાસે ગરનાળાની કામગીરી છેલ્લા 3 મહિના ઉપરાંતથી ચાલી રહી છે, જેને લઈને ગ્રામજનોને અવરજવર કરવા માટે અને શાળાએ જતા તેમજ કામ ધંધે જતા લોકો અને ખેડૂતોને ખેતી કરવા માટે 12 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે, જેને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ શાળામાં કેટલીક વાર મોડું થઈ જાય છે. તો રેલવે તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી પૂરી કરવામાં આવે તેવી હાસાપુરા ગામના લોકોએ માંગ કરી છે. ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ કામગીરી ક્યાં સુધી ચાલશે, ક્યાં સુધી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ટેકનોલોજીના જમાનામાં પણ ધીમી ગતિથી કામ ચાલતું હોય, જેને લઈને કોન્ટ્રાક્ટર સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલો, આપ જે પુરાથી ફરતીકુઈ ડભોઈ જવા માટેનું જે ગરનાળું બને છે એ એકદમ ધીમી ગતિએ ચાલે છે. અમારે કોઈ કેસ હોય, ઇમરજન્સી 108 બોલાવી હોય તોય તકલીફ પડે છે. તો કામ ઝડપથી થાય એવું કંઈ વ્યવસ્થા કરો. શાનું કામ ચાલે? આ ગરનાળું બનાવવાનું. શાનું? રેલવેની નીચે આવવા જવા માટે વાહન વ્યવહારનું. તો કઈ હોય તો કઈ રેન ફરીને જાઓ છો? અમારે આમ થુવાવી જવું પડે કે આ બાજુ વસઈ ફરવું પડે. કેટલા કિલોમીટર થાય? એ બાજુ 12-13 કિલોમીટર જેવું થાય, અને આમ ફરતી કોઈ વારું ચાલુ થાય તો અમારે શોર્ટમાં પડે. એટલે કેટલો સમય થાય જવા આવવામાં? અડધો કલાક તો નીકળી જ જાય. એમના રસ્તા કેવા છે? એ બાજુ તો રસ્તા તો એવા જ છે, એ બાજુ ધીમી ગતિથી ચાલવું પડે એવું છે. તમારી શું માંગ છે? કામ જલ્દી થાય એ